मेरी कहानी मेरी जुबानी, मेरी कहानी मेरी जुबानी, मेरी कहानी मेरी जुबानी, मेरी कहानी मेरी जुबानी। मेरी कहानी मेरी जुबानी, एक अनोखा रेडियो शो जहां दुनिया भर के प्रतिभाशाली भारतीय खुद सुनाते हैं अपने संघर्ष, अपनी सफलता और अपने सपनों की कहानियां उन्हीं की जुबानी। प्रेरणादायक, दिल को छू जाने वाली असली कहानियां। हर एपिसोड में एक नया हीरो, एक नई कहानी। तो जुड़िए, सुनिए और महसूस कीजिए मेरी कहानी मेरी जुबानी। नमस्कार मित्रों, मेरी कहानी मेरी जुबानी ના આ એક નવા સંસ્કરણમાં આપ સૌનું ખૂબ સ્વાગત છે। મેરી કહાની મેરી જુબાની એ માત્ર શબ્દોની રમત નથી, એ તો વિચારની યાત્રા છે, જ્યાં જીવન અનુભવ બનીને બોલે છે અને મૌન પણ અર્થથી ભરેલું હોય છે। સમયના દરિયા કિનારે બેસીને જ્યારે આપણે સંસ્કારના શંખલા વીણતા હોઈએ, ત્યારે ક્યારેક કોઈક એવું નામ મળે જે માત્ર વ્યક્તિનું જ નહીં પણ આખી પેઢીના વૈચારિક વારસાનું પ્રતિનિધિત્વ કરે છે। મેરી કહાની મેરી જુબાનીના આજના આ વિશેષ અંકમાં આવકારીશું એક એવા મનીષીને જેમણે સમાજશાસ્ત્રના શુષ્ક આંકડાઓમાં માનવીય વેદનાની હૂંફ ભરી છે, જેમની ઓળખ ગુજરાતના એક પ્રખર ચિંતક, દ્રષ્ટા, સંવેદનશીલ શિક્ષણવિદ અને ગરવા સાહિત્યકાર તરીકે છે। એવા ડોક્ટર વિદ્યુત જોશી આજે આપણા અતિથિ છે। ડોક્ટર વિદ્યુતભાઈ એટલે એવું વ્યક્તિત્વ જેમના શબ્દોમાં ગજબનો સંયમ છે અને વિચારોમાં સત્યની તીક્ષ્ણતા છે। 1945નો એ સમય જ્યારે આખો દેશ સ્વતંત્રતાના સૂર્યોદયની પ્રતીક્ષા કરી રહ્યો હતો, ત્યારે ગુજરાતની ધરતી ઉપર તેમના જીવનનું પ્રથમ પાનું લખાયું। સાધારણ પરિવારમાંથી પણ સંસ્કારોની અસાધારણ પૂંજી તેઓ પામ્યા। બાળપણ સંસ્કાર અને મૂલ્યોની શીતળ છાયામાં વીત્યું। પરિવાર, શિક્ષણ અને જીવનના અનુભવો થકી તેમને સમાજને વિસ્મયપૂર્વક નજીકથી જોવાની દ્રષ્ટિ સાંપડી। શૈશવથી જ તેમના મનમાં અનેક સવાલો ઉઠતા। તેમના માટે શિક્ષણ એ માત્ર ડિગ્રીની હોડ કે પછી રોજગારનો માર્ગ નહીં, પણ વિચારની સાધના હતી। પાઠ્યપુસ્તકનું બહારનું જીવન અને આસપાસના માનવીય સંઘર્ષો તેમને સમાજશાસ્ત્ર તરફ આકર્ષતા ગયા। સમાજશાસ્ત્ર તેમના માટે વિષય નહીં, પરંતુ માનવીને સમજવાની સંવેદનાત્મક પ્રક્રિયા છે। તેમના સંશોધનમાં ગ્રામ્ય જીવન, સામાજિક અસમાનતા અને બદલાતા મૂલ્યોનું માત્ર વિશ્લેષણ જ નહીં, પણ જીવંત અનુભવ છે। 35 સંશોધન લેખો જે તે સમયના સમાજની નોંધ છે। વિજ્ઞાનની શિસ્ત અને માનવીય સંવેદના, આ બંનેનું સંતુલન તેમના કાર્યની વિશેષતા રહ્યું। એક સંશોધક તરીકે વિદ્યુતભાઈની સફર એટલે અંધકારમાંથી ઉજાસ તરફની યાત્રા। જ્યારે તેઓ આ પણ ગુજરાત છે દોસ્તો એવું લખે છે, ત્યારે એ માત્ર પુસ્તકનું શીર્ષક નથી રહેતું, પણ એક સામાજિક આક્રોશ અને કરુણા બની જાય છે। નર્મદા યોજનાના નીર જ્યારે ધરતીને તૃપ્ત કરવા નીકળ્યા,
ત્યારે પોતાની માટી ગુમાવનારા આદિવાસીઓની આંખમાં છલકાતી વેદનાને વિદ્યુતભાઈએ પોતાની કલમમાં ઝીલી. તેમણે બંધુઆ મજૂરથી લઈ અને અસંગઠિત શ્રમિકો સુધીના દરેક વંચિતના અવાજને વાચા આપી. તેમના 50થી વધુ ગ્રંથો અને હજારો લેખોમાં ગુજરાતના બદલાતા સમાજની નાળ ધબકે છે. 50થી વધુ પુસ્તકો, 35 સંશોધન લેખો, નિવૃત્ત કુલપતિ તરીકેનું ગૌરવ અને સંશોધન સંસ્થાઓના નિર્દેશક તરીકેની દીર્ઘ અને સમર્પિત સેવા. આ બધું તેમના જીવનના મહત્વના અને યાદગાર પડાવો છે. 35 સંશોધન લેખો એ માત્ર એકેડેમિક સિદ્ધિ નથી. તેમનું સંશોધક મન વિજ્ઞાનની શિસ્તમાં બંધાયેલું છે, પણ તેમનું હૃદય હંમેશા માનવી સાથે જોડાયેલું રહ્યું છે. દોસ્તો, ગુજરાતના એક અદ્ભુત વ્યક્તિત્વ, વિચારક અને અર્થદ્રષ્ટા એવા ડોક્ટર વિદ્યુત જોશીને ખૂબ આદર સાથે, ખૂબ પ્રેમથી આવકારીએ મેરી કહાની મેરી જુબાનીના આ મંચ ઉપર. વિદ્યુતભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે મારા કાર્યક્રમ મેરી કહાની મેરી જુબાનીના મંચ ઉપર. નમસ્કાર વિજયભાઈ, ઇટ્સ માય પ્લેઝર. થેન્ક યુ. ખૂબ લાંબા સમયથી આપણે વાત કરતા હતા એના માટે, પણ આજે યોગ આવ્યો છે વાતચીતનો. સો આપણે શરૂ કરીએ સર. આપ જાણો છો મારા કાર્યક્રમનું ટાઇટલ મેરી કહાની મેરી જુબાની, એટલે એ ટાઇટલ જ બોલકું છે. આપની જ કહાની આપના શબ્દોમાં મારા શ્રોતાઓ સુધી પહોંચશે. એટલે પ્રારંભ આપણે કરીએ આપના બાળપણથી, એટલે જન્મથી માંડી અને આપના ઉછેર, પારિવારિક પૃષ્ઠભૂમિ અને આપનું શિક્ષણ ક્યાં કેવી રીતે થયું, એના પછીથી આપણે આપના કાર્યક્ષેત્ર તરફ આગળ વધશું. તો શરૂઆતમાં મને કહેશો આપનો જન્મ અને બાળપણ અને પારિવારિક પરિસ્થિતિઓ કેવી હતી તે? મારો જન્મ ભાવનગર જિલ્લાના શિહોરમાં થયેલો. મારા પિતા કરાચીમાં નોકરી કરતા, એટલે જન્મ પછી તરત જ હું કરાચી ગયો. રાઈટ. અને 47માં અમે પાછા આવ્યા ત્યારે મારી તો કઈ 2 વર્ષનો એટલે એવી કોઈ સ્મૃતિ નહીં, પણ બધા નજીકના કયા કરે કે આપણે કરાચીમાં આમ હતું, આપણે કરાચીમાં રણછોડ લેનમાં રહેતા હતા, એટલે પેલું જિંદાબાદ મુર્દાબાદ એ બધું બાળપણમાં શીખવા મળેલું. એ દરવાજા તોડુંગા, ધોકો લેકે દોડુંગા, હિન્દુસ્તાન પાકિસ્તાન, જય જય બોલો હિન્દુસ્તાન. એટલે એક રોષમાંથી આપણે નિર્વાસિત બનવું પડે છે, રોષમાંથી આવ્યા. ભાવનગરમાં રહ્યા, ત્યાં ભણ્યો. મારા દાદા સંસ્કૃતના પ્રકાંડ પંડિત, એટલે રોજ એક શ્લોક બોલું તો જ સાંજે જમવાનું મળે. ઓકે. મારા હાઈસ્કૂલના શિક્ષક જે હતા એ આચાર્ય નરેન્દ્રદેવના વિદ્યાર્થી, એટલે સમાજવાદી વિચારો એમાં આવ્યા. અને એમણે મને રોજ ઘરે બોલાવીને આપે દિનકરનું સંસ્કૃત કે 4 અધ્યાય વાંચવા આપે, અને વાંચીને મને કહે તને કેવું લાગ્યું. પછી આગળ જતા જતા બહુ સારા યશવંત શુક્લ મારા આચાર્ય પૂછે કે કેવું વાંચો છો, શું વાંચો છો, મારી જોડે ચર્ચા કરો, જાઓ ઉમાશંકરને લઈ આવો, આપણી કોલેજમાં બોલાવાના છે, આ બધું, અથવા મૃણાલિની બેનને લઈ આવો, આપણી કોલેજમાં લઈ આવવાના છે. આવા બધા વાતાવરણમાં મારો ઉછેર થયો. પણ મને એમ હતું કે મારે પીએચડી તો સારામાં સારા સમાજશાસ્ત્ર પાસે કરવું છે. એટલે એ વખતના ભારતના શ્રેષ્ઠ સમાજશાસ્ત્રી આઈપી દેસાઈ એને કહ્યું અને મેળ પડી ગયો, અને મેં એમની પાસે આદિવાસી વિસ્તારની આશ્રમ શાળાઓ પર અભ્યાસ કર્યો. મને એમ હતું કે મારા જ્ઞાનનો ઉપયોગ લોકોના દુઃખ દર્દો દૂર કરવામાં થઈ શકે, એક શાણો સમાજ રચવામાં થઈ શકે તો જ કામનું. મારા જ્ઞાન મારા પર બોજ બની રહે, મારું સ્ટેટસ બની રહે, એનો તો કોઈ અર્થ નથી. માણસોના ચહેરા હસતા જોઉં તો આ જ્ઞાન કામનું છે. પેલું સુદામાની પત્નીએ કહ્યું તો, જ્ઞાન મને ગમતું નથી ઋષિ રાયજી રે, રડે છોકરા લાવો અન્ન લાગુ પાયજી રે, એ હતું. એટલે કોલેજના બધા જ વર્ષો દરમિયાન યુનિવર્સિટીમાં પ્રથમ આવેલું, એટલે મને આચાર્ય યશવંત શુક્લે કહેલું તારે ક્યાંય જવાનું નથી, HK કોલેજમાં તારી નોકરી નક્કી છે. HK કોલેજમાં નોકરી થઈ ગઈ. પણ ધીમે ધીમે કોલેજમાં મારું મન ગોઠતું નહોતું. જે રીતે ભણાવવાનું, નોટો લખાવાનું,
આ બધું આપણી કોલેજોમાં ચાલે છે, ગોઠતું નહોતું. એટલે હું ધીમે ધીમે કોલેજોમાંથી શિફ્ટ થઈને એક ઇન્ડિયન કાઉન્સિલ ઓફ સોશિયલ સાયન્સ રિસર્ચ છે ભારતમાં, એની આ દેશમાં 28 સંસ્થાઓ છે, એમાં સુરતની સંસ્થામાં હું જોડાયો. ઓકે. અને સુરતની સંસ્થામાં જોડાયો તે દરમિયાન મને કોલેજોના જે અનુભવો થયા એની એક સાર્કેસ્ટિક નોવેલ મેં લખી છે, સરસ્વતી સરસ્વતી તુમોરીમાં, જેની 5 આવૃત્તિઓ થઈ છે. આપણી કોલેજો કેમ ચાલે છે. હિન્દીના અધ્યાપકનો ઇન્ટરવ્યુ લેતા પેલા એક્સપર્ટ પૂછે છે કે આપ હિન્દી કે અધ્યાપક કે હું લખીને પાસ આ સાર્કેઝમ એમાં આવે છે. એટલે જ્યારે હું સેન્ટર ફોર સોશિયલ સ્ટડીઝમાં ગયો, પહેલું કામ મેં આ પ્રોહિબિશન વિશેનો રિપોર્ટ લખવાનું કર્યું. દારૂ બહુ જ પીવાય છે, દારૂબંધીની નીતિ આપણે ત્યાં અંગ્રેજોએ દાખલ કરેલી, એમને રેવન્યુ જોઈતી હતી. કોઈએ પોતાનો દારૂ બનાવવાનો નહીં, અમે દારૂ આપશું. ઓકે. પછી ગાંધીજીએ પ્રોહિબિશન દાખલ કર્યું, તે જુદી વાત હતી. પણ અમુક વર્ગોમાં જે અસંગઠિત હોય, જેને રિવાજોમાં હોય, એમાં આ બધું ચાલતું હતું અને આપણે દારૂબંધીની નીતિ દાખલ કરી છતાં એ ચાલતું હતું. એટલે પરિસ્થિતિ કેવી છે એનો મેં સુરત શહેરમાં અને ગામડામાં અભ્યાસ કર્યો અને મને લાગ્યું કે કેટલાક ગામોમાં મને પીનારાનો સેમ્પલ મળ્યો, પણ નહીં પીનારાનો સેમ્પલ નહીં મળ્યો. એટલે આ અભ્યાસો મેં આપ્યા અને સરકારને એમ થયું કે આ તો બહુ જ બહાર પડી છે. એટલે સરકારે અભ્યાસો દબાવી રાખ્યા, પણ એના લેખો તરીકે બધું બહાર આવ્યું. પછી સવાલ આવ્યો, આપણે નર્મદા યોજના કરતા હતા, એટલે મને વર્લ્ડ બેંક અને ગુજરાત સરકારે બોલાવ્યો અને કહ્યું કે આ આદિવાસીઓ ખસતા નથી, અમારે એમની જગ્યાએ ડેમ બનાવો છે, ખસતા નથી, ખસે કેવી રીતે કંઈ કરી આપો. એટલે બધું આદિવાસીઓને ખસેડવા એ મારું કામ નથી, પણ શું કામ નથી ખસતા અને શું કરો તો એ ખસે એ હું તમને કરી આપું. એટલે 3 વર્ષ આદિવાસી જંગલોમાં રહીને, જ્યાં મારા તમારા જેવો કોઈ માણસ નથી, લંગોટી પહેરેલો તિલકામઠા વાળો આદિવાસી હરણ મારીને જીવન જીવે છે, એવા જંગલોમાં હું 3 વર્ષ રહ્યો. અને મેં 17 અહેવાલો, રિસર્ચ રિપોર્ટ્સ ગુજરાત સરકારને આપ્યા, જેને આધારે આપણી નર્મદા યોજનાની પુનર્વસન નીતિ બની અને કાર્યક્રમ બન્યો, અને જેને કારણે આપણે મેધા પાટકરને હરાવી શક્યા. ઓકે. એટલે તે વખતે કેટલાક લોકોએ મને કહ્યું કે આપણે આને માટે એટલે અમે નર્મદા અભિયાન થકી અમે એન્ટી ડેમ એક્ટિવિસ્ટ સામે લડ્યા. એ નર્મદા અભિયાનનો હું આજે પણ પ્રમુખ છું. અલબત્ત હવે સંસ્થા કઈ બહુ કાર્યરત નથી, પણ આજે પણ હું એનો પ્રમુખ છું. એટલે આ કાર્ય કર્યું. પછી તરત જ બીજો સવાલ આવ્યો કે પાણીની વિતરણ કઈ રીતે થાય. તો જગત એમ કહે છે કે જ્યાં સરકાર પાણી વિતરણ કરે ત્યાં ઇરિગેશન એફિશિયન્સી 35% રહે, અને લોકો પાણી વિતરણ કરે તો ઇરિગેશન એફિશિયન્સી 65% સુધી જાય. એટલે પાણી મંડળી બનાવીને પાણી વિતરણ કેમ કરવું, જેના આધારે ગુજરાત સરકારે પાણી મંડળી દ્વારા નર્મદા યોજનાનું પાણી ઇરિગેશન મેનેજમેન્ટનો આખું સેટઅપ તૈયાર કર્યો. અલબત્ત એ સેટઅપ હજુ એટલું બધું સફળ નથી ગયું, પ્રયોગશીલતામાં છે, કારણ કે પાણી મંડળી બનાવવી એ બહુ અઘરું કામ છે, પણ એ ચાલ્યું ખરું. પછી અલંગ શિપ બ્રેકિંગ યાર્ડના સવાલો આવ્યા કે અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ બેસી જવા માંડ્યું છે, શું કરીએ તો ફરી ચાલુ થાય. એ મને એ કામ યુનેસ્કોએ, જેમ આ કામ વર્લ્ડ બેંકે સોંપ્યું હતું, પેલું કામ યુનેસ્કોએ સોંપ્યું હતું. એ તૈયાર કરીને મેં અલંગના રિસ્ટ્રક્ચરિંગ વિશે આપ્યું, બીજું પ્રાઇવેટાઇઝેશન ઓફ પોર્ટ્સ વિશે આપ્યું. પછી તે વખતે શ્રમિકોના પ્રશ્નો બહુ હતા, બોન્ડેડ લેબરનો બહુ મોટો સવાલ, અને સુપ્રીમ કોર્ટમાં કેસ થાય એટલે એના વિશેનો અહેવાલ લખ્યો. અસંગઠિત શ્રમિકોને સંગઠિત કેમ કરવા, મિનિમમ વેજીસ કેટલું હોવું જોઈએ, આ તમામ સવાલો વિશે મેં સંશોધન અહેવાલો લખ્યા. અને કુલ લગભગ છેલ્લે અત્યારે શહેરમાં જે રખડતી ગાયો છે, છેલ્લે હું વિદ્યાપીઠમાં હતો, શહેરમાં રખડતી ગાયોનો જે પ્રશ્ન છે એના વિશે મેં સંશોધન કરીને સરકારને આપ્યું છે. હવે જોઈએ સરકાર શું કરે છે. પણ મૂળ સવાલ ભારતમાં ગાયોનો સવાલ એટલા માટે મહત્વનો છે કે જગતમાં કુલ કેટલ છે એમાંના 1/3 ભારતમાં છે. અચ્છા. જગતની કુલ જમીન છે એમાંની માત્ર 2.4% લેન્ડ ભારતમાં છે. એટલે 30% cattle putting pressure on 2.4% of land, તો થાય શું?
એટલે તમે Yeah. અમદાવાદમાંથી ગાયોને હાંકી કાઢો તો સાણંદમાં જાય કે કડીમાં જાય, ગાયો બરાબર. જાય ક્યાં? હા. એટલે આ આખો સવાલ નવી રીતે મેનેજ કરવાનો, હા. પછી ડેરી ટેકનોલોજી ઊભી કરવાનો, તબેલા ઊભા કરવાનો અને સ્ટોલ ફીડિંગ ચડાવીને માલધારીઓને વેપારી બનાવી દેવાનો, આ આખા સવાલો હતા અને એ રેકમેન્ડ કર્યા છે. ઓકે. પછી 80 વર્ષ સુધી આ બધું કામ કર્યું, અનેક પુસ્તકો લખ્યા. પછી મને સવાલ આવ્યો કે ઇનફ ઇઝ ઇનફ, એટલે અમદાવાદ છોડી દીધું, મારું સંશોધન કામ છોડી દીધું ને અત્યારે સુરતના એક નાના ગામમાં હું વસું છું. કમ્પ્યુટર સેવી છું. હા, કમ્પ્યુટર સેવી છું. અત્યારે હું રાપરમાંથી બોલું છું. એમાં વીજળી ક્યારે જાય તે ખબર નહીં, પણ મેં મારું બેકઅપ રાખ્યું છે. હું મારા હોટસ્પોટ થી પણ ઇન્ટરનેટ ચલાવી શકું છું, મને એમાં વાંધો નથી આવતો. હવે સવાલ એવો છે, અત્યારે જે હું જોઈ રહ્યો છું તે સવાલ એવો છે કે જો ભારતે વિશ્વગુરુ બનવું હોય તો એને વિશ્વને એક પહેલી ફિલોસોફી આપવી પડે. બરાબર. અત્યારે જગતમાં જે નિયોલિબરલિઝમનો પ્રવાહ ચાલે છે એને પરિણામે પર્યાવરણના જે પ્રશ્નો ઊભા થયા, ગરીબાઈના પ્રશ્નો ઊભા થયા, આતંકવાદના ઊભા થયા, નેશન વચ્ચે હરીફાઈ અને એને પરિણામે પછી ક્યારેક કોન્ફ્લિક્ટના સવાલો ઊભા થયા. એમાંથી જો તમારે નીકળવું હશે તો તમારે માનવવાદ તરફ જવું પડશે, નિયોલિબરલિઝમમાંથી હ્યુમનિઝમ તરફ જવું પડશે. એવી એક થીસીસ મેં તૈયાર કરી અને સરપ્રાઇઝિંગલી ભારતમાં 4 માનવવાદી ચિંતકો હતા. ગાંધી એ એથિકલ હ્યુમેનિસ્ટ હતા, રાઈટ. બાબા સાહેબ આંબેડકર જસ્ટિસ હ્યુમેનિસ્ટ હતા, એમ.એન. રોય રેડિકલ હ્યુમેનિસ્ટ હતા અને દીનદયાલ ઉપાધ્યાય ઇન્ટિગ્રલ હ્યુમેનિસ્ટ હતા. આ ચારેયના વિચારને ભેગા કરો તો ભારત વિશ્વગુરુ બની શકે એવી ફિલોસોફી આપી શકે તેમ છે. એના પર અત્યારે હું કામ કરી રહ્યો છું. અચ્છા, કામ ચાલુ છે. હા, એ ઉપરાંત દર અઠવાડિયે છાપામાં અને બીજે જ્યાં કોઈ કહે ત્યાં હું લખતો હોઉં છું. મેં તમને કહ્યું તેમ કમ્પ્યુટર સેવી એટલે કમ્પ્યુટર પર લખીને મોકલી આપતો હોઉં છું. હમણાં જ મેં મારા 10 પુસ્તકો પ્રસિદ્ધ કર્યા. ભાષા, સાહિત્ય અને સમાજ એ પુસ્તક મેં પ્રસિદ્ધ કર્યું. આવા 10 પુસ્તકો મેં હજુ આ ગયા મે મહિનામાં પ્રસિદ્ધ કર્યા. રાપર આવીને મેં આ કામ કર્યું. એટલે મને આમાં મજા આવે છે. કોઈ મીટિંગો હવે હોતી નથી, કોઈ ડેલિગેશન્સ હવે હોતા નથી, કોઈ વિદ્યાર્થીઓ પીએચડી કરવા માટે હવે આવતા નથી, માત્ર લખવા વાંચવાનું હોય છે. એટલે હું આનંદ પામું છું. એટલે તમે શિક્ષણ ક્ષેત્રેથી અત્યારે સંન્યાસ લઈ લીધો એમ કહેવાય? સંન્યાસ લઈ લીધો, બિલકુલ. એવા દિવસો આવે કે હું 15 દિવસ ઘરની બહાર ન જતો. ઓકે. પણ તો તમે છેલ્લે વિદ્યાપીઠમાં અને નિરમા યુનિવર્સિટીમાં પણ તમે થોડુંક વખત. હવે એવું છે કે હું નિવૃત્ત થયો પછી મને 2 રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટે બોલાવ્યો, એલજે ઇન્સ્ટિટ્યૂટ અને ચિમનભાઈ પટેલ ઇન્સ્ટિટ્યૂટે બોલાવ્યો અને કહ્યું કે અમને ઇન્સ્ટિટ્યૂટ સેટઅપ કરી આપો. ચિમનભાઈ પટેલ ઇન્સ્ટિટ્યૂટ એટલે ચિમનભાઈના પત્ની ઉર્મિલાબેને કરેલું. ઉર્મિલાબેન મારા સિનિયર કલીગ, શી વોઝ ઓલ્સો એ સોશિયોલોજિસ્ટ. એટલે કે વિદ્યુતભાઈ તમે આવી જાઓ ને કરો. 2 ઇન્સ્ટિટ્યૂટ સેટઅપ કર્યા. તે દરમિયાન મને વિદ્યાપીઠે બોલાવ્યો કે અમે એક ઇન્સ્ટિટ્યૂટ ફોર ઇક્વિટી એન્ડ ડેવલપમેન્ટ ચલાવવા માંગીએ છીએ, એ તમે ચલાવો. એટલે હું ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇક્વિટી એન્ડ ડેવલપમેન્ટમાં ગયો અને ત્યાં રહીને મેં આદિવાસી સર્વસંગ્રહ ટ્રાઇબલ ગેઝેટ બનાવ્યું. બહુ મોટું 1200 પાનાનું એક પુસ્તક ડેમી સાઇઝનું તૈયાર કર્યું ને આપ્યું. દાહોદનું ગેઝેટિયર બનાવ્યું. એ ઉપરાંત આ ગાયોનો સર્વે કર્યો. આ બધા કામો કર્યા. એમરિટસ પ્રોફેસર એટલા માટે કે યુજીસીની એક સ્કીમ છે કે જે પ્રોફેસરે કંઈ કોન્ટ્રીબ્યુટ કર્યું હોય એમને રિટાયરમેન્ટ પછી અપોઇન્ટ કરી શકાય. એટલે મને વિદ્યાપીઠે યુજીસીને લખીને મોકલ્યું, યુજીસી એપ્રુવડ ઇટ. એટલે હું વિદ્યાપીઠમાં 3 વર્ષ એમરિટસ પ્રોફેસર તરીકે રહ્યો. નિરમા ઇન્સ્ટિટ્યૂટ ઓફ લોમાં they had a problem with LLM. LLMમાં જે કેટલાક લેબર લોઝ ને ફિલોસોફી ઓફ લેબર એ મારો વિષય છે. બરાબર. હા, એટલે એમાં જોન રોલ્સ કે LLJ કે બધા પુસ્તકો મેં વાંચેલા જે બહુ આધુનિક ગણાય અને આપણી કાયદાની મર્યાદા શું છે તેના પર મારું થોડું કામ પણ છે. એટલે એમણે મને બોલાવ્યો. એટલે 1 વર્ષ ત્યાં પણ હું એમરિટસ પ્રોફેસર તરીકે રહ્યો અને પછી છેલ્લે 20માં વિદ્યાપીઠે મને ફરી કહ્યું કે તમે આવી જાઓ, જરા કામ છે.
વિદ્યાપીઠે 100 વર્ષ પૂરા કર્યા. બરાબર. એટલે મેં કીધું 100 વર્ષ પૂરા કર્યા તો તમારું સોસાયટીમાં કોન્ટ્રીબ્યુશન શું? એટલે કે અમે આટલા વિદ્યાર્થીઓ આપ્યા, અમે આટલું કામ કર્યું. બધું એમ નહીં. રોલ ઓફ એ યુનિવર્સિટી ઇઝ ટુ જનરેટ ન્યૂ નોલેજ. રાઈટ. તો તમે 21મી સદી માટે રેલેવન્ટ નોલેજ શું જનરેટ કર્યું એ મને કહો. એટલે કે એ તમે કરો, ટ્રસ્ટ કે એ તમે કરો. એટલે મેં વિદ્યાપીઠને 20 પ્રોજેક્ટ આપ્યા. એમાંથી અમે 9 પ્રોજેક્ટ જનરેટ કર્યા અને ઇન્ટરનેશનલ લેવલ પર મૂક્યા. એટલે 21મી સદીમાં ગાંધી ચિંતન કેવું કામ લાગી શકે. બરાબર. આપણે બધા એમ માનીએ છીએ કે ગાંધી તો પરંપરાગત છે ને ગાંધી તો ચરખો છે ને, એવું કશું જ નથી. ગાંધી બહુ જ આધુનિક હતા. ગાંધીએ ઇન્ટરનેટ પણ સ્વીકાર્યું હોત. ફક્ત એટલું કે અહિંસક સમાજ લાવવા માંગતા હતા, સમતાલક્ષી સમાજ લાવવા માંગતા હતા, માનવને મદદ કરે અને શોષણ ન કરે એવો સમાજ લાવવા માંગતા હતા. એટલે યંત્ર જ્યાં શોષણ કરે ત્યાં એ યંત્રના વિરોધી હતા. એટલે એનું એક પાયાનું પુસ્તક મેં તૈયાર કર્યું, જે પુસ્તક છે ગાંધીયન હ્યુમેનિઝમ ઇન પ્રાક્સિસ. પ્રાક્સિસ, ઓકે. પ્રાક્સિસ એટલે પ્રેક્ટિસ ઓફ એ થિયરી. ઓકે. પ્રાક્સિસ મીન્સ પ્રેક્ટિસ ઓફ એ થિયરી. સ્પેનિશ વર્ડ છે. બરાબર. તો આ પુસ્તક મેં તૈયાર કર્યું અને આંતરરાષ્ટ્રીય સ્તરે આ પુસ્તકને ખૂબ પ્રસિદ્ધિ મળી. એ ઉપરાંત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આવતા શું સોશિયલ એથિક્સના પ્રોબ્લેમ ઉભા થશે, ફાઇનાન્સને ડિસેન્ટ્રલાઇઝ કઈ રીતે કરવું. હવે અત્યારે નિયો લિબરલિઝમ આવતા સેન્ટ્રલાઇઝેશન બહુ જ ચાલ્યું છે. ફાઇનાન્શિયલ ડિસિઝન્સ આર ટેકન એટ સેન્ટ્રલ લેવલ અને એના કેટલાક થિયોરિટિકલ પ્રોબ્લેમ્સ થાય છે. તો હું આપને કહું કે પૈસો જનરેટ ગામડામાંથી થાય, ગામડામાંથી રેવન્યુ થાય, ગામડામાંથી ચાર્જીસ થાય, એ બધા ભેગા કરીને એને ક્યાં તો દિલ્હી મોકલે. પૈસા જે જમા થાય ક્યાં તો દિલ્હી મોકલે અથવા તો પુનઃ રિઝર્વ બેંકમાં મોકલે. હવે ગામડાના પૈસા ત્યાં તમે ફિઝિકલી શિફ્ટ કરો, એમાં 3 પ્રકારના પ્રોબ્લેમ ઉભા થાય. નંબર 1, એટલું ડીઝલ બળે. પૈસા ફિઝિકલી લઈ જાવ એટલે ડીઝલ બળે, એટલે કાર્બન જનરેટ થાય, એટલે પર્યાવરણને નુકસાન થાય. નંબર 2, કોઈ પણ પૈસો ઇકોનોમિક એક્સચેન્જ વગર જો તમે શિફ્ટ કરો તો એની ઇકોનોમિક વેલ્યુ ઘટી જાય. તમે મને કંઈક આપતા હો તો હું તમને પૈસા આપું તો પૈસાની વેલ્યુ છે. પણ પૈસો એક જગ્યાએથી બીજી જગ્યાએ શિફ્ટ કરવો એની કોઈ ઇકોનોમિક વેલ્યુ નથી, એટલે એની વેલ્યુ ઘટે. અને ત્રીજી વાત એ કે આ પૈસો દિલ્હી અને પૂના મોકલવા માટે તમારે આખું તંત્ર ઊભું કરવું પડે. સેક્રેટરી, ડેપ્યુટી સેક્રેટરી, આટલા બધા ટ્રક, આટલા બધા માણસો, એનું ખર્ચ આવે. એટલે પૈસાની કિંમત ઘટે. હા, એને બદલે જો કેન્દ્ર સરકાર એમ કરે કે દરેક ગામડામાં જેટલા પૈસા જનરેટ થાય વાપરવાના નિયમો, બહુ ડિટેલ નિયમો બનાવી દે અને એ ત્યાં નક્કી કરી દે કે 50% પૈસા ગામડું રાખે, 25% કેન્દ્રને મોકલી આપે અને 25% એ જો રાજ્યને મોકલી આપે, તો આખો સવાલ ઈઝ થઈ જાય છે અને રૂપિયાની વેલ્યુ વધે. અને જ્યાંનો પૈસો જનરેટ થાય છે ત્યાં જ વપરાય. એટલે ડિસેન્ટ્રલાઇઝ ડેવલપમેન્ટ પણ થાય. આવા 9 પુસ્તકો મારા માર્ગદર્શન નીચે વિદ્યાપીઠની ફેકલ્ટીએ તૈયાર કર્યા અને પ્રસિદ્ધ કર્યા. હું એક ફિલોસોફિકલ સવાલ તમને કહું, તમને મજા આવશે કે એક ફેકલ્ટી મેમ્બર છે પોલિટિકલ સાયન્સના, પ્રેમાનંદ મિશ્રા. એણે એમ કહ્યું કે ગાંધીનો સવાલ એવો છે કે મી એન્ડ અધર, મને જેટલું મળવું જોઈએ તે બીજાને પણ મળવું જોઈએ. એટલે મી એન્ડ અધર વચ્ચેની રિલેશનશિપ હાર્મોનિયસ હોવી જોઈએ, કોમ્પિટિશનની કે કોન્ફ્લિક્ટની નહીં. એ હાર્મની મોડેલ ગાંધીનું હતું. પણ મી એટલે કોણ? તો કે મી એટલે 2, સેલ્ફ અને બોડી બંને મી છે. એટલે સેલ્ફની રક્ષા માટે બોડીને પીડા આપવી હોય તો વાંધો નથી. ગાંધીના ઉપવાસ ત્યાં જસ્ટિફાઈ થાય છે. આધુનિક રેશનાલિસ્ટ ગાંધીના વિચારોને, ઉપવાસોને જસ્ટિફાઈ નથી કરતા, પણ મી અને મીમાં તમે બોડી અને સેલ્ફનો ડિફરન્સ જુદો પાડો એટલે તરત તમે એને જસ્ટિફાઈ. આ ફિલોસોફિકલ લેવલ પર અમે 9 પુસ્તકો પ્રસિદ્ધ કર્યા અને ઇન્ટરનેશનલ લેવલ પર એમને સારું મળ્યું. એ કામ એમ માનો ને કે મેં લગભગ 23-24માં પૂરું કર્યું. 20માં જે હાથમાં લીધું હતું 23-24માં પૂરું કર્યું અને પછી મેં વિદ્યાપીઠને કહ્યું કે હવે હું જાઉં છું. પણ તો આટલું બધું તમે કામ કર્યું અને તમારું તમે એટલા જીનિયસ છો કે
આપ સત્યને પણ વૈજ્ઞાનિક પદ્ધતિએ શોધવા નીકળ્યા છો, એટલે હા, સત્યને બિલકુલ. બારોબાર સ્વીકારી નહીં લેવાનું, પણ ના. એમાં વૈજ્ઞાનિક આધાર લેવો અને એ આધારે સત્યને એટલે શોધવાની. હા, એટલે એક મને હું 95 થી 98 ભાવનગર યુનિવર્સિટીમાં વાઇસ ચાન્સલર હતો. એક અમેરિકન પ્રોફેસર આવ્યા, એની જોડે હું વિજ્ઞાનની ચર્ચા કરતો હતો, એટલે એમણે મને કહ્યું કે યુ આર ટીચિંગ સાયન્સ, યુ આર નોટ થિંકિંગ સાયન્સ. If you want to produce science, if you want to produce scientists, you have to think scientifically. રાઈટ. એટલે સાયન્ટિફિકલી કેમ વિચારવું એનું એક ઇન્ડેક્સ મેં તૈયાર કર્યો. અને ઇન્ડેક્સ તમે છોકરાઓને આપો તો કઈ રીતે વિચારાય, એટલે વૈજ્ઞાનિક સત્ય એટલે શું એ આવે. હવે આમાં પાયાની બે બાબતો છે, એક આવે ડિડક્ટિવ લોજિક, બીજું આવે ઇન્ડક્ટિવ લોજિક. નિગમન અને વ્યાપ્તિ બે નામના તર્કો આવે. એટલે પહેલું થિયોરિટિકલ છે. દાખલા તરીકે વિજયભાઈ, હું અને તમે અમદાવાદની એક સડક પર ઊભા રહીએ અને તમે ઊભા હો ત્યારે અડધા કલાકમાં 25 વાહન પસાર થાય, ને હું ઊભો તો અડધા કલાકમાં 20 વાહન પસાર થાય, તો સ્ટેટિસ્ટિકલી એમ કહેવાય ને કે વિજયભાઈ ઇઝ અ બેટર ફેસિલિટેટર ઓફ વેહિકલ. આ સાચું છે? ના, સાચું નથી. કારણ કે આપણા ઊભા રહેવાને અને વાહન પસાર થવાને કોઈ સંબંધ નથી. રાઈટ. પણ સ્ટેટિસ્ટિકલી આવું બતાવી શકાય. હા. કે દરેક રેડિયો બ્રોડકાસ્ટર પોતાની પત્નીને મારતો હોય છે. આમ ધારો કે આવે તો શું થાય, એ કેટલા ટકા સાચું? એટલે તમારે સૌથી પહેલું લોજિકલી તપાસવું પડે. બરાબર. આર્કિમિડીસ, એટલે એમાં ડેટાનો સવાલ પછી આવે છે. પછી ન્યૂટને આટલી મોટી રિલેટિવિટીની થિયરી આપી, એને કેટલા ફળ પડતા જોયેલા? એક જ. એક ફળ પડતું જોઈને જો એ લોજિક ડેવલપ કરી શક્યો હોય તો હોર્ડ્સ ઓફ ડેટાની જરૂર પછી પેદા થાય છે. રાઈટ. એટલે પહેલું તો તમારે તમારું એપ્રોપ્રિએટ લોજિક ડેવલપ કરવું પડે, અને લોજિક ખોટું ડેવલપ થાય છે ત્યાં સાયન્સ ડેવલપ નથી થતું. એટલે તમારે શંકાશીલ રહેવું જોઈએ, તમારે સ્ટીરિયોટાઇપ્સથી દૂર રહેવું જોઈએ, તમારે રેશનલી વિચારવું પડે, તમારા મગજમાં એક ડિસિપ્લિનની ફ્રેમવર્ક હોય, ડિસિપ્લિનની ફ્રેમવર્કથી વિચારવું પડે. આમ એક વિજ્ઞાની પેદા થાય, એવું એના ઉપર મેં ઘણું બધું કામ કર્યું. બીજું જે છે તે ઇન્ડક્ટિવ લોજિક છે. હું એમ કહું કે ભાઈ સોશિયોલોજીસ્ટ પોતાની પત્નીને મારે છે, તો ભાઈ એ કેવી રીતે નક્કી કર્યું? તો મેં 100 સોશિયોલોજીસ્ટોનો સેમ્પલ લીધો અને 100 સોશિયોલોજીસ્ટોમાંથી 90 સોશિયોલોજીસ્ટ એમની પત્નીને મારતા હતા, માટે હું કહું છું કે મારે. પણ મારો સેમ્પલ જ ખોટો હતો. પુરુષો પત્નીને મારતા હોય છે એ સાચું છે, એમાં સોશિયોલોજી વચ્ચે ક્યાંથી કરી ગયું? ક્યાંથી આવ્યું? આ બધી નાઇસિટી છે ને, હજુ આપણા વિજ્ઞાનમાં પ્રવેશી નથી. એટલે એ ફિલોસોફિકલ લેવલ પર આ બધી નાઇસિટી આપણા વિજ્ઞાનમાં પ્રવેશી નથી, એટલે એ પ્રવેશવી જોઈએ. અને સર્વે કઈ રીતે કરવા, સેમ્પલ કઈ રીતે લેવા, સવાલ કઈ રીતે પૂછવા. હું તમને સવાલ પૂછું તો એવી રીતે સવાલ પૂછું કે એનો અમુક જ જવાબ આવે. તમે સિગરેટ ક્યારે છોડી એમ તમને પૂછું તો તમારે મુશ્કેલી પડે કે હું સિગરેટ પીતો જ નહોતો કોઈ દિવસ, છોડવાનો ક્યાં સવાલ છે? એટલે તમે સવાલ કઈ રીતે પૂછો છો, જવાબ કઈ રીતે મેળવો છો, એ જવાબનું વર્ગીકરણ કઈ રીતે કરો છો, આ બધા કરીને તમારે આધાર ઉભા કરવા પડે. એટલે પહેલું તમારું લોજિક, અને બીજું લોજિક માટેનો તમારો આધાર. હા, આ બે હોય તો જ વિજ્ઞાન ડેવલપ થાય. વિજ્ઞાન ડેવલપ ન થાય. આપણી તકલીફ એ છે કે આપણા ભલભલા વિજ્ઞાનીઓ આજે પણ અનનોનમાં શ્રદ્ધા ધરાવે છે. અનનોન હશે, આપણને ખબર નથી કઈ. હોય પણ શકે, ઈશ્વર હોય પણ શકે, ન પણ હોઈ શકે. એ આપણો વિષય જ નથી. અથવા તો મારી વ્યક્તિગત શ્રદ્ધાને હું મારા વિજ્ઞાનમાં ન લાવું. મારી વ્યક્તિગત શ્રદ્ધાને હું મારા વિજ્ઞાનમાં ન લાવું, એને અલગ રાખું. પણ હું જયારે કાર ખરીદું ત્યારે મારે ચાંદલો કરવો જરૂરી ખરો? કાર ચાંદલો કરવાથી ચાલે છે કે મશીનથી ચાલે છે? આ વૈજ્ઞાનિક વલણ ન હોવાને કારણે આપણે ત્યાં વિજ્ઞાનીઓ બહુ જ ઓછા થાય છે. એટલે વૈજ્ઞાનિક વલણ પર કામ કરવું, એના ઉપર મેં ઘણું કામ કર્યું, એક ઇન્ડેક્સ ડેવલપ કર્યું. એ રીતે હું કહું છું કે વિજ્ઞાન આ રીતે વિકસિત થઈ શકે. રાઈટ. પણ પછી પ્રશ્ન એવો થાય છે કે તમે તો એવું ઈચ્છો છો કે શાણો સમાજ તૈયાર થવો જોઈએ,
હા, એટલે શાણો સમાજ એટલે શું એનો સવાલ ઉભો થાય. હા, એટલે શાણો સમાજ એટલે શું તેનો સવાલ. હું તમને વાત કરું કે યુરોપમાં પહેલા રેફોર્મેશન આવ્યું, રાઈટ, પછી રેનેસાં આવ્યું, હા, અને પછી એનલાઇટનમેન્ટ એટલે પ્રબોધન યુગ આવ્યો. 18મી સદીમાં પ્રબોધન યુગ આવ્યો. અને પ્રબોધન યુગમાં ઇમેન્યુઅલ કાન્ટ નામનો એક ફિલોસોફર હતો. એને એમ કહ્યું કે henceforth philosophy will not discuss God, but philosophy will discuss me and the other. માણસની ચર્ચા કરશે અને માણસના અન્ય સાથેના સંબંધોની ચર્ચા કરશે. હવે જો ફિલોસોફીનું સેન્ટ્રલ ફોકસ આ હોય તો મી એન્ડ અધરની રિલેશનશિપ કઈ કઈ હોય? 3 પ્રકારની હોય. ક્યાં તો મારે તમારી સાથે દુશ્મનાવટ છે, કોન્ફ્લિક્ટ છે, જેમાંથી આખું માર્ક્સિસ્ટ ફિલોસોફી ઊભી થઈ. ક્લાસ કોન્ફ્લિક્ટ છે, જેન્ડર કોન્ફ્લિક્ટ છે, આ કોન્ફ્લિક્ટ છે. એમાંથી આખી એક ફિલોસોફી ડેવલપ થઈ. માટે કોન્ફ્લિક્ટ મિટાવીને તમે સમાનતારૂપી સમાજ મેળવો, આવી એક વાત થઈ. બીજું એવું પણ થયું કે માણસ માણસ વચ્ચે સ્પર્ધા છે, એમાંથી એક આખી કોમ્પિટિટિવ સોસાયટી ઊભી થઈ. અને એમાં અમેરિકા આગળ હતું. US is the biggest competitive society today. Right. અને એમાં you are seen as my competitor, you are not seen as my collaborator. Okay. એટલે પતિ પત્નીને પણ પોતાના કોમ્પિટિટર તરીકે જોવે. હું મારા કલીગને કલીગ તરીકે ના જોઉં, પણ કોમ્પિટિટર તરીકે જોઉં. એ કોમ્પિટિશનનો એક માઇન્ડસેટ ઉભો થાય. અને જોસેફ સ્ટિગ્લિઝ નામનો એક અમેરિકન અર્થશાસ્ત્રી હતો, જેને નોબેલ પ્રાઇઝ પણ મળ્યું. એણે 2024માં એક બહુ સરસ પુસ્તક લખ્યું, ધ રોડ ટુ ફ્રીડમ. અને એમાં એણે એવું લખ્યું કે આ અર્થશાસ્ત્રે જે પ્રશ્નો ઉભા કર્યા છે એનો ઉકેલ હવે સમાજશાસ્ત્રે આપવો પડશે, કારણ કે છૂટાછેડા વધી જશે, ટેન્શન વધી જશે, લાઈફસ્ટાઈલ ડિસીઝીસ વધી જશે. આ બધાના ઉકેલો એમણે આપવા પડશે. એટલે સવાલ આવો ઉભો થાય છે કે તો પછી માણસ માણસના સંબંધો કેવા? તો કે 90% 70% સંબંધો તો હાર્મનીના હોય છે. મારા તમારા વચ્ચે સમજૂતી હોય છે. તો આ હાર્મની ટકી રહે, એકબીજા એકબીજાનું શોષણ ન કરે, એકબીજા કાપાકાપી ન કરે, લોકોની સુખાકારી સચવાઈ રહે, લોકોના સંબંધો સચવાઈ રહે, એના પેરામીટર્સ ઉભા થાય. અને અત્યારે આના પર કામ થઈ રહ્યું છે. અમર્ત્ય સેન અને જોસેફ સ્ટિગ્લિઝ પેરિસમાં બેઠા બેઠા હેપીનેસ ઇન્ડેક્સ બનાવી રહ્યા છે. એટલે ડેવલપમેન્ટનું માપન જીડીપી કેટલી વધી એનાથી નહીં, પણ માણસોની સુખાકારી કેટલી વધી એનાથી છે. એટલે મારે તમારી જોડે સારો સંબંધ હશે તો હું સુખી હઈશ, અને મારે તમારી જોડે ખરાબ સંબંધ હશે તો હું દુઃખી હઈશ. એટલે આ કામ અત્યારે જગતમાં ચાલી રહ્યું છે. અને મને એ શાણો સમાજ આવવામાં વિજ્ઞાન કઈ રીતે મદદરૂપ થઈ શકે તેમાં રસ છે. રાઈટ, 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 રાઈટ. તો પછી એક મને એવું પણ થાય કે હું ગુજરાતી છું, તમે પણ ગુજરાતી છો, તો એક પ્રશ્ન એવો ઉદ્ભવે કે તો ગુજરાતના સમાજની વિશેષતા શું છે? ગુજરાતી સમાજ બીજા ઘણા બધા જેને ગુજરાતના સમાજની વિશેષતા વિશે વાંચવું હોય એમણે મારું આ પુસ્તક વાંચવું પડે. ઓકે. સમકાલીન ગુજરાતી સમાજ. હા, સમકાલીન ગુજરાતી સમાજ વાંચવું પડે. હવે જ્યાં સુધી ગુજરાતને લાગે વળગે છે ત્યાં સુધી ગુજરાત ભારતના બીજા રાજ્યો કરતા જુદું પડે છે. રાઈટ. અહીંયા સૌથી લાંબો દરિયા કિનારો 1664 કિલોમીટર લાંબો દરિયા કિનારો હોવાથી સમગ્ર ઉત્તર ભારતનો વેપાર ગુજરાતથી ચાલતો હતો. અને એને કારણે ગુજરાતમાં એક મહાજન સંસ્કૃતિ ઊભી થઈ. અને મહાજન સંસ્કૃતિ આમ તો વધારે લોકો નથી, 65% વેપારમાં છે, પણ બીજાને એની અસર પડે. ઉપરના લોકો જેમ વિચારે, નીચા લોકો એનાથી અસર પામે. એટલે વેપારી કલ્ચર ઊભું થયું. હવે જ્યાં વેપારી કલ્ચર ઊભું થાય ને ત્યાં અહિંસા આવે, હિંસા ન આવે. મેક્સ વેબર નામના એક જર્મન સમાજશાસ્ત્રીએ પ્રોટેસ્ટન્ટ એથિક્સ એન્ડ સ્પિરિટ ઓફ કેપિટલિઝમ નામનું પુસ્તક લખ્યું. એમાં એણે એમ કહ્યું કે જ્યાં સુધી કેપિટલિઝમ હતું ત્યાં સુધી ડેવલપમેન્ટ ના થયું. કેમ? તો કે કેપિટલિઝમમાં તો વર્ક ઇઝ સિન. બાઇબલમાં લખ્યું છે વર્ક ઇઝ સિન. Sinners are those who have to work hard to fulfill their belly. Blessed are those who can earn by virtue of God. એટલે બેઠા બેઠા ખાવું એ સારું ગણાય. પેલા
સુખીની જીભ ને દુખીના ટાંટિયા એવું આપણામાં કહેવાય છે એવું. હા, પણ હા, જે લોકો કેથોલિસિઝમમાં રહ્યા એ પાછા પડ્યા. સ્પેન, ઓકે. પોર્ચુગલ, ઇટાલી પાછા પડ્યા. અને જે લોકો હા, શિફ્ટ થયા પ્રોટેસ્ટન્ટમાં એ આગળ આવ્યા. ઓકે. કારણ કે પ્રોટેસ્ટન્ટિઝમ એમ કે છે કે વર્ક ઇઝ હમ. નોટ સિન, વર્ક ઇઝ વર્શિપ. વર્શિપ, યસ. વર્ક ઇઝ વર્શિપ. અને તમે હા. સિન કરતા નથી એટલે તમારે રવિવારે પાપની રજા રાખીને ચર્ચમાં જઈને મને માફી માંગવાની જરૂર નથી. ના. તમે કામ કરો છો એ જ તમારી ભક્તિ છે, માટે કામ કરો, પૈસાદાર બનો. તો જે લોકો પ્રોટેસ્ટન્ટિઝમમાં ચડ્યા એ બધા કન્ટ્રી પૈસાદાર થયા. ઇંગ્લેન્ડ, જર્મની, ફ્રાન્સ, યુએસ. રાઈટ. હવે આ જ વાત અહીંયા સાચી ઠરે છે ગુજરાતમાં, કે હા. જે લોકો અહિંસક હતા હા. એ બધા નેગોશિએટ કરી શકે બિઝનેસ ટર્મ્સ. તમે હમ. જુઓ જૈનો, હમ. વૈષ્ણવ હા. વાણિયાઓ, હા. લોહાણાઓ, રાઈટ. પછી પારસીઓ, હમ. વોરા, હમ. ખોજા, હમ. આ બધા લોકો અહિંસક અને આ રાઈટ. બધા પૈસાદાર. આ બધા પૈસા. પૈસાદાર. હા, 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 હા. એટલે એવું કે જો તમે વાણિયાને ગાળ દો ને તો સામે તમને ગાળ નહીં દે. હા. મને કોઈ ગાળ દે તો હું એની ફેંટ પકડું, કારણ કે હું બામણ છું, મારામાં એ સંસ્કાર નથી. પણ વાણિયાને ગાળ દે ને તો કે હા ભાઈ ચાલશે, ચાલો. ચાલો. હમ. એટલે એકવાર ભગવાન બુદ્ધ જતા હતા અને કોઈ કે એમને ગાળ દીધી એટલે પૂર્ણને જરા થયું કે આ ખોટું થયું. એટલે કહ્યું ભગવાન હું એને ના પાડું, તમને હા. ગાળ ન દેવાય. બુદ્ધ હમ. કઈ નહીં બોલ્યા, આગળ ચાલ્યા. અરે હું હા. એને પકડીને મારું કે કઈ નાખે. એટલે ભગવાન બુદ્ધે કહ્યું કે પૂર્ણ, તું મને 5 રૂપિયા આપે ને હું ન લઉં તો શું થાય? બસ તો હા. એની પાસે રહે. બસ એને મને ગાળ દીધી ને મેં નહીં લીધી, એ એની પાસે રહી ગયા, એનો પ્રશ્ન છે. એટલે કોઈ તમને ગાળ દે છે એ તમારો પ્રશ્ન નથી બનતો, એ ગાળ દેનારનો પ્રશ્ન બને છે. હા, હા, હા. આ વેલ્યુ ઊભું થયું. પછી તમારે વિચાર કરવો હોય હમ. તો તમારે બીજી બધી વાસનાઓમાં ઓછું રાચવું પડે. એટલે દારૂ ન પીવો, માંસ ન ખાવું, બહુ એક્સ્ટ્રાવેગન્ટ નહીં બનવું, આવું એક કલ્ચર ઊભું થયું. લસણ ડુંગળી ના ખાવાય એ આમાંથી આવ્યું છે. એટલે ગુજરાતમાં એક મહાજન કલ્ચર ઊભું થયું. અને મહાજન કલ્ચર એવું કે જે પૈસાની વાત કરે. એટલે કદાચ એવું બને કે ગુજરાતમાં નાટકો કેમ સારા નથી બનતા મરાઠી નાટકો જેવા? કારણ કે ગુજરાતીઓને નાટક રચવામાં રસ નથી, પૈસા બનાવવામાં, બિઝનેસ કરવામાં રસ છે. એટલે જે અન્ય પ્રાંતોમાં શ્રેષ્ઠ સાહિત્યની રચનાથી એટલું શ્રેષ્ઠ સાહિત્ય આપણે કદાચ નથી રચી શક્યા, પણ અન્ય પ્રાંતો કરતા આપણે વધુ સુખ શાંતિથી રહી શક્યા છીએ, વધુ જીવનને માણી શક્યા છીએ અને વધુ પૈસા પણ મેળવી શક્યા છીએ. આજે એમ કહી શકું હું કે ભારતના શેર માર્કેટમાં જેટલું કુલ રોકાણ છે એમાંનું 40% રોકાણ ગુજરાત અને ગુજરાત બહારના ગુજરાતીઓનું છે. રાઈટ. એટલે આ ગુજરાતની વિશેષતા છે કે ગુજરાતી વિચારે છે તો આની રીતે વિચાર છે. હવે એમાં હમણાં નવું તત્વ 90 પછી ઉમેરાયું, તે છે કોમ્પિટિશનનું, આઈડેન્ટિટી કોન્ફ્લિક્ટનું. એટલે વાણિયા કેમ પ્રગતિ કરી જાય, પટેલો પણ પ્રગતિ કરે, એટલે પટેલો બધા આગળ આવ્યા. પટેલો એક થાવ, એકબીજાને મદદ કરો, સમાજની વાડી બનાવો, લોન આપો, બિઝનેસ કોન્ફ્લિક્ટ કરો, બિઝનેસ કોન્ફરન્સ કરો, એટલે પટેલો આગળ આવે. પછી ક્ષત્રિયોને એમ થાય કે અમારે હવે જૂના કલ્ચરમાંથી બહાર નીકળવું પડશે, એટલે ક્ષત્રિયો પોતાનો ક્ષત્રિય એન્ટરપ્રિનર્સ એસોસિએશન બનાવે અને આગળ આવે. એટલે હવે ગુજરાતમાં સામાજિક જૂથોનો ઉપયોગ કોમ્પિટિશન માટે કરવાની એક શરૂઆત થઈ છે. એટલે આદિવાસીઓ પણ આગળ આવે કે આદિવાસીઓને અન્યાય થાય છે, આદિવાસીઓને આટલું મળવું જોઈએ. પછી કોળી આગળ આવે કે કોળીને અન્યાય થાય છે, આટલું આગળ વધવું જોઈએ. હવે આ બધું કોન્ફ્લિક્ટ નથી, આ બધું મારે આગળ નીકળી જવું છે અને બીજા કરતા વધારે આગળ નીકળી જવું છે, એવી કોમ્પિટિટિવ સોસાયટી બનાવવાની હરીફાઈ છે, એ રીતે જોવું છે. એટલે ગુજરાત આફ્ટર 1990 જે મહાજન કલ્ચર હતું has entered into a competitive society debate. રાઈટ. તો પછી પ્રશ્ન એવો થાય કે પછી ગુજરાતમાં શિક્ષણની પરિસ્થિતિ કેવી છે? શિક્ષણની પરિસ્થિતિ ભારતમાં બીજે છે તેના કરતા થોડી નબળી. એનું કારણ એ છે કે હું તમને મારો દાખલો આપું કે હું જો બંગાળમાં જાઉં ને, કલકત્તામાં, તો મને ત્યાંના મિનિસ્ટર મને ભોજ આપે, જમવા બોલાવે, સાંજે કરે.
હું આહા. દિલ્હીમાં જાઉં તો દિલ્હીનો સેક્રેટરી જે હોય સચિવાલયનો એ મને પૂછે કે સાહેબ ખાન માર્કેટ से कुछ खरीदना है तो मैं साथ चलता हूँ. ગાંધીનગરનો ડેપ્યુટી સેક્રેટરી મને મીટિંગની પરમિશન ના આપે. એટલે એકેડેમિક્સનું માન નથી, ધંધાનું માન છે. તમે સારું જ્ઞાન સર્જન કર્યું, ઓકે, જ્ઞાન તો અમે લઈ આવશું. એટલે એકવાર મેં કહ્યું કે તમે તો કે આપણું કામ પૈસા રોકવાનું છે. મેં એક એન્ટરપ્રિનરને પૂછ્યું હતું કે આપણું કામ પૈસા રોકવાનું છે, એનો વહીવટ તો મદ્રાસીઓ કરવાના જ છે ને. એટલે હું પૈસા રોકાણ અને એને કારણે એફ્લુઅન્સ, ચોપડી તમારે લખવી તો લખો, તમારે વાંચવું હોય તો વાંચો, જે કંઈ કરવું હોય તે કરો. તમારે જો સમારંભ કરવો હોય થોડા પૈસા જોઈએ તો મને કહેજો, હું આપીશ. એટલે દાન આપે, આપણે જે પ્રવૃત્તિ કરતા દાન આપે. પણ જ્ઞાનને જે સન્માન મળવું જોઈએ એ ન મળે. તમે જુઓ અહીંયા સન્માન કોને મળે છે? બિઝનેસના માણસોને. અહીંયા સારામાં સારા ગુજરાતની સોસાયટીમાં હું એમ કહી શકું કે અત્યારે 25 વર્લ્ડ લેવલના સાયન્ટિસ્ટ છે. હા, 25 વર્લ્ડ લેવલના સાયન્ટિસ્ટ છે. અને એમાં તો એકાદ તો એવા છે કે જેને નોબેલ પણ મળી શકે એવા છે. અમે એનું એક મંડળ, પોલીમથ કરીને મંડળ પણ ચલાવીએ છીએ, મંડળો અંદર ચર્ચા કરવા માટે. પણ અમને કોઈ બોલાવે નહીં. બોલાવે કોને? ઉદ્યોગ સ્થાપે હોય તેને, એને બોલાવે. આપણું વેલ્યુ આ છે, આપણું મહાજન વેલ્યુ છે. બંગાળમાં વિદ્વાનને બોલાવે, મહારાષ્ટ્રમાં વિદ્વાનને બોલાવે. હું મહારાષ્ટ્રમાં જાઉં તો મને ખૂબ માન મળે છે. સાંજે જાહેર પ્રવચન માટે પ્રવચન ગોઠવાય મારું, ગુજરાતમાં નહીં. એટલે ગુજરાતની પ્રાયોરિટી એઝ અ સોસાયટી ઇઝ બિઝનેસ. અને બિઝનેસ હોવાથી એકેડેમિક્સને જેટલું માન મળવું જોઈએ એટલું મળતું નથી. અને એને કારણે એક સારા એકેડેમિક્સ થવાને બદલે હું સારો બિઝનેસમેન થવાનું પસંદ કરું, મને વધારે માન મળશે માનીને લોકો બિઝનેસમાં જાય છે અહીંયા. રાઈટ, રાઈટ. પણ તો એ આપણે ત્યાં પણ એક એવું કહેવાય પણ છે કે ભણેલો માણસ નોકરી કરે અને અભણ માણસ ભણેલાને નોકરીએ રાખે. હા, નોકરી આપે. બિલકુલ બિલકુલ. એ કહે છે ને મને કે મદ્રાસીઓને નોકરી આપણે જ આપીએ છીએ ને, એટલે આપણે રાખી લેવાના. એમ પ્રશ્ન ઉભા થશે તો એ બધું ડીલ કરશે, ફાઇલો એ બધી સાચવશે, હિસાબ એ બધું કરશે. આપણે તો પૈસો ક્યાં લગાવવો અને એમાંથી પૈસો ડબલ કેમ કરવો આ વિચારવાનું છે. રાઈટ. આ એક ક્લિયર. એટલે તમે જુઓ કે મેનેજમેન્ટનું શિક્ષણ બહુ સારું ચાલે છે. ગુજરાતની IIM ભારતની પ્રથમ નંબરની સંસ્થા ગણાય છે, કારણ કે મેનેજમેન્ટનું ભણાવે. પણ અહીંયા જ ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી છે, અહીંયા જ તે IPR છે, પ્લાઝમા રિસર્ચની ઇન્સ્ટિટ્યૂટ છે, અહીંયા ટેક્સટાઇલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, બહુ સારી સારી રિસર્ચ. પણ એની કોઈ વાત નહીં કરે કોઈ દિવસ. IIMની વાત કરશે. પણ IPRમાં કે ISROમાં કે અહીંયા સારામાં સારા સાયન્ટિસ્ટો કામ કરે છે, એની વાત તમને જાહેરમાં નહીં દેખાય. પણ મને એવું લાગે છે કે તો પછી સંશોધન કાર્ય દરમિયાન તમને એવો કયો પ્રશ્ન, સામાજિક પ્રશ્ન છે કે જે તમને વ્યથિત કરતો રહ્યો હોય? સંશોધન દરમિયાન મને કેટલાક પ્રશ્નો નડ્યા છે. દાખલા તરીકે લોકો તમને, જો તમારો ઘરોબો ન બંધાય તો સાચી વાત કહેતા નથી. તમે સર્વે કરવા જાઓ એટલે તમારે પહેલા ઘરોબો બાંધવો પડે. ગુજરાતના લોકો બહુ ચાલાક છે, આવકની વાત જલ્દી બોલતા નથી. ઠીક છે, ખાવા પીવાનું થઈ રહી છે એમ કે, પછી અમે એનો રસ્તો કાઢીએ કે તમારું દૂધનું બિલ લાસ્ટ ટાઈમ કેટલું આવ્યું તો બતાવો ને, તમારી ઘરની ઇલેક્ટ્રિસિટી બિલ કેટલું આવ્યું તો બતાવો ને. એનાથી અમે અંદાજ બાંધી દઈએ કે આની આવક આટલી છે. આમ રસ્તો કાઢવો પડે. પણ આ જવાબ આપવાનો. બીજું, ગુજરાતની દરેક સરકારો, અત્યારની જ સરકારો નહીં, દરેક સરકારો થોડી કોન્ઝર્વેટિવ રહી છે. મારો અનુભવ છે ઘનશ્યામ ઓઝાથી માંડીને અત્યાર સુધીની સરકાર સુધીનો છે, કારણ કે મેં સરકારી સંશોધનો કર્યા છે એટલે મને ખ્યાલ છે. પણ સરકારો પ્રમાણમાં કોન્ઝર્વેટિવ રહી છે. એ નવો આઈડિયા જલ્દી સ્વીકારતા નથી. હું આપને એક ઉદાહરણ આપું કે 1996માં મેં એમ કહ્યું હતું કે બાય 2025 ગુજરાત will have 40% export import business of India. અને ગુજરાતના પોર્ટ્સને સૌથી વધુ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂર પડશે, એટલે તમે દરિયાકાંઠા પર ધ્યાન આપો.
આવું મેં લેખિત રિપોર્ટ ગુજરાત સરકારને આપ્યો છે અને યુનેસ્કોએ પ્રસિદ્ધ કર્યો છે મારો રિપોર્ટ. હા, પણ એ વખતે કંઈ એવું બહુ લાંબુ ચાલ્યું નહીં. પછી હવે તમને સમજાય છે કે લેન્ડ રિસોર્સિસ આર એક્ઝોસ્ટેડ. એટલે હવે જે સંશોધન કરવાનું છે મરીન કેમિકલ્સ, મરીન મિનરલ્સ, મરીન પેટ્રોલિયમ, લોજિસ્ટિક્સ, આ બધામાં કરવાનું છે. અત્યાર સુધી આપણે વાણો બાંધ્યા નહોતા. 1985માં મેં એમ કહ્યું હતું કે જે ઓનાસિસ એટલે કેનેડીની પત્નીનો બીજો વર. ઓકે. ઓનાસિસ 12,000 કરોડની ફ્લીટ ધરાવતો હતો અને જગતનો વાણ કરતો. ત્યારે મેં કહ્યું હતું કે હવે વાણનો જમાનો ગયો, આપણે સ્ટીમશીપ બાંધીએ. પણ સિંધિયાએ શરૂ કર્યું, પણ બહુ ચાલ્યું નહીં, બંધાયું નહીં. એટલે એ લોકો હવે સ્ટીમશીપ બાંધવાનું શરૂ કરે છે. એટલે મારું એવું માનવું છે કે જો પહેલેથી આ વૈજ્ઞાનિક શોધખોળોનો અમલ કરીને એમણે એને ડેવલપમેન્ટ ઇનપુટ તરીકે સ્વીકાર્યું હોત તો ગુજરાતનું ડેવલપમેન્ટ આજે પણ વધારે હોત અને વધારે બેલેન્સ્ડ હોત. અત્યારે જે દોડાદોડી કરીને તમારે બધાને વાઇબ્રન્ટ કરીને સબમિટ કરવી પડે છે, રોકાણ માટે વિનંતી કરવી, એવું ન થાત. આપોઆપ તમારું એવી રીતેનું આયોજન જ થયું હોત. દાખલા તરીકે આપણે 40 બંદરોનું પ્રાઇવેટાઇઝેશન કરવું જોઈએ એવું ત્યારે મેં કહેલું. અત્યારે આપણા 10 થી 11 બંદરો પ્રાઇવેટાઇઝ થયા છે, બીજા બંદરો પ્રાઇવેટાઇઝ થવાના બાકી છે. કારણ કે પ્રાઇવેટાઇઝેશનથી ધંધો વધશે એમ મેં ત્યારે કહ્યું હતું. એટલે ત્યારે એમ થાય કે આપણે જરા સમય કરતા વહેલું કહી દઈએ છીએ અને એને કારણે થોડા અળખામણા પણ થઈએ છીએ એવું લાગે. હા, પણ આનંદની વાત એ છે કે તમે કરેલા સંશોધનો અને અહેવાલો ઉપરનું કામ ધીમી ગતિએ થઈ રહ્યું છે, એ એક સંતોષ. હું તમને એવું કહું કે મને 1979માં વર્લ્ડ બેંકે કહ્યું કે તમે નર્મદાનું રિહેબિલિટેશનનું રિસર્ચ કરો. બરાબર. એટલે મેં 3 વર્ષે રિસર્ચ કરીને 17 અહેવાલો સરકારને આપ્યા. એટલે સરકારના અમુક મંત્રીએ મને કહ્યું કે અમારે ડેમ બાંધવાનો છે કે આદિવાસી વિકાસ કરવાનો છે, તો આદિવાસી વિકાસ વાળા કરે. નર્મદા બંધને તમે આ રિહેબિલિટેશનનું કામ કેમ કહો છો? ત્યારે મેં કહેલું કે સાહેબ, હું આપને કહેનાર કોણ, પણ મને એવું લાગે છે કે જો પુનર્વસન નહીં થાય તો બંધ નહીં બંધાય. બંધ નહીં બંધાય. અને જે મૂવમેન્ટ ચાલી 3 વર્ષે એ જ મંત્રીએ મને પાછું બોલાવીને કહ્યું કે વિદ્યુતભાઈ, તમે પેલું કંઈક કહેતા હતા કે રિહેબિલિટેશન કરવું, એનું આયોજન કરી આપો ને. એટલે 3 વર્ષ મોડું સમજાય છે એવું બને છે. હા, એટલે તમે જે કહ્યું એ સાચું કે તમે જે કહો છો સંશોધનો કરો છો એ બહુ સમયથી વહેલા કરો છો. પણ તો પછી તમે જ્યારે રિસર્ચ આર્ટિકલ લખતા હો કે ત્યારે તમે કયા એંગલથી વિચારો? એક વિદ્વાન તરીકે કે પછી એક હ્યુમન માણસ તરીકે? હું તમને કહું કે હું છે ને એક સિસ્ટમ તરીકે આ જગતને એક સિસ્ટમ તરીકે જોઉં છું. બરાબર. એવી સિસ્ટમ છે કે જેમાં 3 ડાયમેન્શન્સ છે. ઓકે. એક ઇન્ડિવિજ્યુઅલ ડાયમેન્શન, હું અને તમે ઇન્ડિવિજ્યુઅલ છીએ. બરાબર. અને ફ્રી છીએ બોલવા માટે. એટલે ઇન્ડિવિજ્યુઅલની પણ સિસ્ટમ હોય, પર્સનાલિટી સિસ્ટમ. પર્સનાલિટી ઇઝ અ સિસ્ટમ એમ સાયકોલોજી કહે છે. પછી ઇન્સ્ટિટ્યુશનલ ડાયમેન્શન, દાખલા કે તમારું આ રેડિયો બ્રોડકાસ્ટિંગ ઇઝ એન ઇન્સ્ટિટ્યુશન. રાઈટ. એમાં પર્સનલી તમને અમુક વર્તન કરવાનું મન થતું હોય તો તમે નહીં કરો, ના કરાય, અથવા તો મારે પણ ન કરાય. કારણ કે ઇન્સ્ટિટ્યુશનલ સ્ટ્રક્ચર છે ને એની માન્યતા છે. ત્રીજું કલ્ચર. બરાબર. હવે દરેક કલ્ચરને એના કેટલાક નિયમો હોય છે. એટલે અમુક ભારતીય અમુક રીતે જ વર્તશે, એ અમેરિકનની જેમ નહીં વર્તે. એક બહુ સરસ પુસ્તક લખાયું છે, વાય વી બિહેવ ધ વે વી બિહેવ, વાય અમેરિકન બિહેવ ધ વે ધે બિહેવ નામનું એક પુસ્તક લખાયું. હા, એમાં અમેરિકન આ રીતે વર્તશે. પછી એક એવું ચિત્ર ઉતર્યું છે, ધોઝ મેગ્નિફિસન્ટ મેન ઇન ધ જોન્ટી જેલપીઝ. એમાં વિમાનની હરીફાઈ થાય છે. એમાં જર્મન વિમાન ચાલક કેવી રીતે વર્તન કરે છે, ફ્રેન્ચ વિમાન ચાલક કેવી રીતે વર્તન કરે છે, બ્રિટિશ વિમાન ચાલક કેવી રીતે વર્તન કરે છે. આ એમની નેશનલ કેરેક્ટર આપવામાં આવે છે. એટલે ઇન્ડિયન કલ્ચર ઇઝ અ કલ્ચર. એટલે ઇન્ડિયન સાયન્ટિસ્ટ હશે તો જગતના સાયન્ટિસ્ટ જેમ નહીં વર્તાય, થોડું ઇન્ડિયન કલ્ચરની રીતે પણ વર્તશે, એવું થશે. એટલે વેન વી બિહેવ, ઓલ ધીઝ 3 સિસ્ટમ્સ આર વિધિન અસ, અને એ પ્રમાણે અમલ થાય. એટલે તમારે જો વિશ્લેષણ કરવું હોય, સાયન્ટિફિક એનાલિસિસ કરવું હોય તો આ સિસ્ટમનું એનાલિસિસ કરવું પડે.
અને સિસ્ટમ એનાલિસિસના વેરિયસ પેરામીટર્સ હોય એ પ્રમાણે કરવું પડે, એવી એક લાર્જર થીસીસ સ્વીકારીને હું મારું કામ કરતો હોઉં છું. ઓકે ઓકે. તો વિદ્યુતભાઈ, તમને એવું ક્યારેય લાગ્યું છે કે શબ્દો તમારાથી દૂર ભાગ્યા હોય અને શબ્દોને પકડવા તમારે દોડવું પડે? ના, એવું નથી લાગ્યું, પણ એટલું ખરું, દાખલા કે મેં પહેલી નવલકથા લખી સરસ્વતી તું મોરીમાં, ત્યારે કેટલાક સાહિત્યકારોએ મને એમ કહ્યું કે આમાં હીરો નથી, આમાં પ્લોટ નથી, આમાં કહાણી નથી, આમાં તો સેટાયર છે, એટલે આ નવલકથા ન કહેવાય. પણ મેં એમને સાબિત કર્યું કે આ નવલકથા કહેવાય ને મેં એમને આખું વર્ણન કર્યું. હવે જ્યારે હું નવલકથા લખવા બેઠો ત્યારે મેં પહેલા પ્લાનિંગ કર્યું કે મારે આટલું આટલું લખવું છે. એટલે હું પેલું કલમને ખોળે સરસ્વતી આવીને બેસે ને લખાઈ જાય એવી રીતે નથી લખતો. હું પહેલેથી આયોજન કરું છું કે મારે આ રીતે લખવું છે, આટલું આટલું. છતાં એ વાત એટલી પણ સાચી છે કે મેં જે આયોજન કર્યું એના કરતાં ક્યારેક જુદું પણ લખાયું હોય, જુદું પણ લખાઈ જાય. એટલી વ્યક્તિગત કલ્પનાનો એમાં હિસ્સો હોય છે. મારું આ પણ ગુજરાત છે દોસ્તો પુસ્તક છે, એ તો આપણા ચુની કાકા માથે મૂકીને નાચ્યા હતા કે આ પુસ્તક તો આદિવાસીઓનું બાઇબલ છે. એમાં એવું થયું કે મેં 17 અહેવાલો લખ્યા, પછી મને એમ થયું કે આ અહેવાલો તો ખાલી બાબુઓ વાંચશે. આદિવાસીઓના પુનર્વસનના પ્રશ્નો વિશે લોકોને સેન્સિટાઇઝ કરવા હોય તો શું કરવું? એટલે હું ત્યાં રહેલો એની આખી કથા મેં લખી નાખી અને એની બહુ જ મોટી એ પુસ્તકની 6 થી 7 જેટલી તો આવૃત્તિઓ થઈ. ઓકે. એટલું ગુજરાતમાં એ પુસ્તક વંચાયું. આ પણ છે ગુજરાત દોસ્તો, આ પણ ગુજરાત છે દોસ્તો, એની સાથે એક આવૃત્તિઓ થઈને વંચાય. એટલે મને શબ્દોની ખોટ નથી પડી, શબ્દો હું પેદા પણ કરું છું. હું તમને એની એક ઉદાહરણ પણ આપી દઉં કે આ નોટબંધી થઈ ત્યારે પ્રધાનમંત્રીએ કહ્યું કે ડિનોમિનેશન કરશું અમે. બીજા દિવસે મારે છાપાનો લેખ લખવાનો હતો, હું દર અઠવાડિયે લેખ લખું. બીજા દિવસે મારે છાપાનો લેખ લખવાનો હતો. ડિનોમિનેશનનું ગુજરાતી મેં વિમૂલ્યીકરણ એમ કર્યું. વિમૂલ્યીકરણ એવું કર્યું. એટલે આપણા એક બહુ મોટા લિંગ્વિસ્ટ લાભશંકર પુરોહિત, એમણે મને એમ કહ્યું કે વિમૂલ્યીકરણ ન થાય, વિમૂલ્યકરણ થાય. એટલે અમારા બે વચ્ચે ચર્ચા ચાલી અને તમે જુઓ અમે બંને નકામા નીકળ્યા. નોટબંધી એનું ગુજરાતી થઈ ગયું. નોટબંધી બહુ સરળ શબ્દ, બધાના જીભે ચડી જાય એવો. બિલકુલ બિલકુલ. હવે હેલિકોપ્ટર, તો હેલિકોપ્ટરનું ગુજરાતી શું? તો હું આદિવાસીમાં જાઉં ને એટલે પેલા મને કે અધર્યું આવ્યું હતું. અચ્છા, અધર્યું. હેલિકોપ્ટરને અધર્યું કે. અચ્છા. એટલે લોકો પોતાને જરૂરી શબ્દો કમ્યુનિકેશન માટે શોધી જ લેતા હોય છે. વ્યાકરણ શાસ્ત્રને પૂછવા જવું પડતું હતું નથી. પછી એમાંથી વ્યાકરણ પેદા કરે. એમાં આ સાચું ખોટું આ તે બધું એમાંથી પછી પેદા કરે. એટલે મને શબ્દમાં કોઈ દિવસ વાંધો આવ્યો નથી. એવું બને કે એક શબ્દ વિચાર્યો અને બીજો લખાઈ જાય, એવું બને. એટલે એ તો તમે કહ્યું કે આયોજન કર્યું એનાથી ક્યાંક થોડુંક જુદું લખાય, એનાથી જુદું લખાય કે, પણ એ તો આપણા મનની એ વખતની પરિસ્થિતિ, એ વખતની. હું લગભગ 1984 થી સતત કોલમ લખું છું. મારી લગભગ નહીં તો 4000 જેટલા છાપાના કટારો થઈ હશે અત્યાર સુધી. મારે 1400 શબ્દો લખવાના. એટલે હું લખવા બેસું મારા કમ્પ્યુટર પર એટલે ક્યાં તો 1390 શબ્દો થાય અથવા 1410 શબ્દો થાય, વધારે ઓછું ન થાય. અને મારે જે કહેવું હોય એ એમાં સમાઈ જાય, કારણ કે મેં પહેલેથી મુદ્દાઓ તારવી લીધા હોય કે આટલા આટલા મુદ્દા મારે કવર કરવાના છે. એટલે લગભગ બધું આવીને ઢળી જાય. એટલે એમ કે મેં 1400 શબ્દો ધાર્યા હોય ને 700 થાય એવું પણ ન બને અને 2100 થાય એવું પણ ન બને. આટલું ખરું. બરાબર. પણ તમને એવું અત્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મદદરૂપ થઈ શકે આ કામમાં, એવું લાગે છે? હા, ખૂબ મદદરૂપ થઈ શકે. એક તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તમને ડેટા વધુ સારી રીતે શોધી આપે છે. દાખલા તરીકે ગયા અઠવાડિયે જ મેં વન સોંગ સેલિબ્રિટી પર લેખ લખ્યો. એક ગીત ગાઈને ગુમનામ થઈ ગયેલા ગાયકો 20 શોધ્યા અમે હિન્દી ફિલ્મના, અને 1948 થી માંડીને અત્યારે 2017 સુધી શોધ્યા. અચ્છા. તો એમાં મને લગભગ 50 જેટલા ગાયકો મળી આવ્યા, અને એ મને ગૂગલે નહીં શોધી આપ્યા, મને એઆઈએ શોધી આપ્યા. મને એઆઈએ શોધી આપ્યા. એટલે એઆઈ હેલ્પ્સ.
હા, હા. પણ એક તમને કહી દઉં કે એઆઈ ને આપણે કહીએ છીએ એટલું નથી. કારણ શું છે કે આપણે એને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કહીએ છીએ. ઇટ ઇઝ નોટ ઇન્ટેલિજન્સ પર સે, ઇટ ઇઝ હા, હા. ઓનલી એડવાન્સ્ડ એડવાન્સ કમ્પ્યુટર પ્લાનિંગ. Planning. એટલે તમે પહેલા જે ડેટા માટે હા. કમ્પ્યુટર પ્લાનિંગ કમ્પ્યુટર પ્રોગ્રામિંગ કર્યું હોય હમ. એ જ પ્રોગ્રામિંગને હવે તમે આગળ લઈ જઈને હમ. સેલ્ફ કરેક્શન મોડમાં મૂકો છો. બરાબર. એટલે ઇટ ઇઝ એડવાન્સ પ્રોગ્રામિંગ ઓફ એ કમ્પ્યુટર. હા. કમ્પ્યુટરને હા. પોતાની ઇન્ટેલિજન્સ છે જ નહીં. ના. આમ હોવાથી માનવ બુદ્ધિનો વિકલ્પ એ કોઈ દિવસ નહીં બની શકે, એ બહુ સ્પષ્ટ છે. માનવ હા. બુદ્ધિને સહાયક બની શકશે. ફક્ત સહાયક. તકલીફ ક્યાં છે કે હા. આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના જે માલિકો બની જશે હમ, હમ, એ હમ. તમારી પાસેથી ડેટા કલેક્ટ કરી જશે અને હમ. ડેટા કલેક્ટ કરીને પોતાનો બિઝનેસ વધારશે અને બીજાના બિઝનેસને તોડશે. તોડશે. હા. દાખલા તરીકે ટેલિમેડિસિન આવ્યું તો ઘણા ડોક્ટરો બેકાર થઈ ગયા. હા. ટેલી લીગલ સિસ્ટમ આવી તો ઘણા હા. બધા વકીલો બેકાર થઈ ગયા. હા. હા. હવે હા. ઘણા બધા શિક્ષકો પણ બેકાર થશે. એનો ઉપયોગ આપણે આમાં કરતા એ હોઈએ. ખરેખર એવું જ થશે મને આ તો લાગે. થવાનું છે, પણ તે હા. વખતે આપણે એડવાન્સ લેવલ ઓફ ક્રિએટિવિટી પર આગળ ચડી જવું પડશે એવું હમ. મને લાગે છે. અને એઆઈ ને આપણે જે એની એની અમુક જ લોકોએ કેપ્ચર કરી લીધું છે એને બદલે એને પબ્લિક ડોમેઇનમાં લાવવું પડશે એવું પણ મને લાગે છે. હમ, હમ. જો આપણે રાઇટિંગની વાત થઈ તો ક્રિએટિવ રાઇટિંગ અને રિસર્ચ એમાં તમે કેવી રીતે સંતુલન કરો છો? જુઓ, રિસર્ચ છે ને હમ. એ બેઝિકલી તમારી પાસે એક થિયોરિટિકલ પર્સપેક્ટિવ છે. આ જગત કેવું છે હમ. મેં તમને કહ્યું કે મારું સિસ્ટમ પર્સપેક્ટિવ છે. હમ. એટલે હું સિસ્ટમ પર્સપેક્ટિવથી આ જગતને જોઉં છું. હમ. અને પછી જે કોઈ એમાં મારે સમાધાનો આધારો જોઈતા હોય, મને ઉઠતા સવાલોના જે આધારો જોઈતા હોય હમ. એનો હમ. ડેટા હું કલેક્ટ કરું છું. એટલે મારું બરાબર. લોજિક અને મારો ડેટા કરીને મારી સિસ્ટમના માળખામાં એ બેસે છે કે કેમ એ હમ. હું જોઉં છું. હમ. પણ સાયન્સ ઇટસેલ્ફ ઇઝ અ ક્રિએટિવ એન્ડેવર. રાઈટ. સાયન્સ ઇટસેલ્ફ, કારણ કે બીજાએ વિચાર્યું એના કરતાં એને જુદું વિચારવાનું છે. જી. એને આઉટ ઓફ બોક્સ થિંકિંગ કરવાનું છે. હા. એટલે અત્યારનો સાયન્ટિસ્ટ જે વિચારે છે એના કરતાં હું જુદું વિચારીશ તો હું નવી થિયરી આપી શકીશ. જી. આપણે ત્યાં કહ્યું છે ને, શિષ્યાત પુત્રાત ઈચ્છેત પરાજય, તે આ રીતે. હા. If a senior scientist is not defeated by a junior scientist, science will not progress. રાઈટ. If Right. science has to progress, then junior scientist has to defeat senior scientist. રાઈટ. એટલે પેલો જુનિયર સાયન્ટિસ્ટ હોય એ સિનિયર ને નો સર કહે કે હા. સર આપ ખોટા છો, મને માફ કરજો, તો સિનિયરે રાજી થવું પડે અને તો જ સાયન્સ ડેવલપ થશે. ટુ ધેટ એક્સટેન્ટ સાયન્સ ઇઝ અ ક્રિએટિવ એક્ટિવિટી. અને હું બે જ દાખલા આપીશ તમને. એક તો આર્કિમિડીસનો દાખલો, બરાબર છે. જી. આમાં સોનામાં કેટલો ભેગ છે હમ. એના મગજમાં ઝબકારો થયો ને, હા. એના મગજમાં ઝબકારો થયો. હમ. ન્યૂટનનો જે મેં દાખલો આપ્યો એમાં ફળ પડ્યું ને એના મગજમાં ઝબકારો થયો. હા. એટલે સાયન્સ ઇઝ બેઝિકલી વીજળીને ચમકારે મોતીરો પરોવો પાનબાઈ, એ છે. અને એકવાર એ તમારા મગજમાં આવી ગયું હમ. પછી આ જે મારા મગજમાં આવ્યું કેટલું સાચું છે કે ખોટું છે હમ. એ સાબિત કરવા માટે હું મારા થિયોરિટિકલ પર્સપેક્ટિવ એને મૂકવાનો, મારા માળખામાં એને ગોઠવવાનો પ્રયત્ન કરીશ. હમ. 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 અને મારા માળખામાં હું જ્યારે ગોઠવવાનો પ્રયત્ન કરું છું હમ. ત્યારબાદ હું એના આધાર શોધીશ કે હું કહું છું તેનો આધાર મળી રહે છે કે જ્યારે જ્યારે હું છોડને પાણી પાઉં છું ત્યારે છોડ ઉગે છે અને પાણી પાતો બંધ થાવ તો બંધ થઈ જાય છે, વધારે પાણી પાવ તો મરી જાય છે. આ આધારો છે વૃક્ષ Right. ઉગવાના. એમ સાયન્સ ઇઝ બોથ. સાયન્સ ઇઝ સાયન્ટિફિક એન્ડેવર, એમ્પિરિકલ એન્ડેવર, એઝ વેલ એઝ એ ક્રિએટિવ એન્ડેવર. ક્રિએટિવિટી વગર સાયન્સ બનતું જ નથી. રાઈટ. 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 તો વિદ્યુતભાઈ, તમે 50 જેટલા પુસ્તકો લખ્યા, હવે કદાચ એથી વધારે પણ હોય, પણ તો એમાં સૌથી વધારે નજીક હોય તમારા હૃદયની એવું પુસ્તક કયું? મેં તમને કહ્યું તે ગાંધીયન હ્યુમેનિઝમ ઇન પ્રેક્ટિસ. રાઈટ. ગાંધીયન હ્યુમેનિઝમ એટલા માટે કે એ મારા અત્યાર સુધીના અભ્યાસોનો નિચોડ છે. આ જગતમાં તમે કોમ્પિટિટિવ ઇકોનોમી ઊભી કરીને જે પ્રશ્નો ઊભા કરશો
એનો ઉકેલ શું? માણસને માણસ તરીકે જોવો, માણસની ડિગ્નિટી જોવી, માણસની જરૂરો જોવી, માણસનો ચહેરો હસતો જોવો, માનવીય વિકાસ જોવો, એ કેવી રીતે થઈ શકે? તો એ ગાંધી કહી ગયા હતા. અને એમાં પરિણામે ઇકોનોમી કઈ રીતે ચાલવી જોઈએ, પર્યાવરણ કઈ રીતે ચાલવું જોઈએ, બિઝનેસ કઈ રીતે ચાલવું જોઈએ, આની વિગતવાર વાતો મેં કરી છે. મેં તમને ફાઇનાન્સનું ઉદાહરણ આપ્યું એમ ફાઇનાન્સ કઈ રીતે ચાલવું જોઈએ એ પણ એમાં કહેવામાં આવ્યું છે. એટલે એના પર ઘણા બધા લોકો પછી દાખલે કે શુમાખરે કામ કર્યું, અમર્ત્ય સેને કામ કર્યું, લોમાં માઇકલ સેન્ડલ કરીને છે, એણે હમણાં લિબરલિઝમ એન્ડ લિમિટ્સ ઓફ જસ્ટિસ કરીને પુસ્તક લખ્યું. એમાં એણે એમ કહ્યું કે કાનૂન, અત્યારનો જે કાનૂન છે એ મને તમને લૂઝર અને વિનરમાં પરિવર્તિત કરી નાખે છે. આઈધર યુ વિન એ કેસ ઓર યુ લૂઝ એ કેસ. સમાધાન નથી કરાવતો. ખરેખર તો માણસે સુખીથી જીવવું હોય તો સમાધાન કરવું પડે. રાઈટ. એટલે કોમ્યુનિટેરિયન લો ઇઝ ધી રાઈટ લો, એવું આણે કહ્યું. તો ગાંધી શું કરતા હતા? ગાંધી કેસ નહોતા લડતા, સમાધાન કરાવતા હતા. દક્ષિણ આફ્રિકામાં ગયા તો અબ્દુલ્લાને એને કહ્યું સમાધાન કરી લો, સમાધાન કરશો તમને ફાયદો થશે. અત્યારનો લો છે તે એકને વિનર કરે ને બીજાને લૂઝર કરે, અને એને કારણે સતત ટેન્શન સમાજમાં વધતા જ જાય, એનો અંત નથી, એનો ઉપાય પણ નથી ફાઇનલી. તમારે છેલ્લે આના પર આવવું પડે. એટલે તમારે ઇકોનોમીમાં, જસ્ટિસમાં, એજ્યુકેશનમાં, હું તમને એજ્યુકેશનની વાત કરું, અત્યારનું શિક્ષણ તમને મગજનું શિક્ષણ આપે છે. ગાંધીએ 4 H ની વાત કરેલી: એજ્યુકેશન ઓફ હેડ, એજ્યુકેશન ઓફ હેન્ડ એટલે કામ, એજ્યુકેશન ઓફ હાર્ટ એટલે કેરેક્ટર, અને એજ્યુકેશન ફોર હાર્મની, આ સમાજની હાર્મની ટકાવી રાખવા. આમ એને વાત કરેલી. તકલીફ ક્યાં થઈ કે જે ગાંધી હતા એ ગાંધીને પૂરું સમજ્યા નહીં. એટલે ગાંધી ચા નથી પીતા એટલે આપણે ચા નહીં પીવી, ગાંધી પોતળી પહેરે છે તો આપણે પોતળી પહેરવી, એમ નહીં. આ જે એની હાર્મનીની થીસિસ હતી, હ્યુમેનિઝમની થીસિસ હતી, એને અપનાવીને અત્યારે એપ્રોપ્રિએટ ફેરફાર લાવવા જોઈએ. એટલે છોકરાઓ પેન્ટ પહેરીને ભણે તો ગાંધીવાદી સંસ્થાઓમાં કંઈ ખોટું નથી, હું ગાંધીવાદી સંસ્થાઓને કહું છું. પણ હજુ પેલું એક કલ્ચરલ બેરિયર આવી જાય ને, કલ્ચરલ બેરિયર આવી જાય આપણું બિહેવિયર બદલવામાં. એટલે હજુ એ બધું બદલાતું નથી, પણ ધીમે ધીમે બદલાશે એમ માનું છું. પણ વિદ્યુતભાઈ, તમારા જેવા સોશિયલ રિસર્ચર્સ ભારતમાં કેટલા હશે? 15-17 તો ખરા. 15-17 તો ખરા. હા. પણ ગુજરાતમાં હું તમને કહું કે સોશિયોલોજીસ્ટ તરીકે કોઈને લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ મળ્યો હોય તો હું એક જ છું. એટલે ગુજરાતમાં નથી, પણ આખા ભારતમાં તમને જોવા મળે, ઘણા બધા જોવા મળે. તો તમે હમણાં જેમ કહ્યું કે લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ તમને મળ્યો, અને એવા બીજા પણ અનેક પુરસ્કારો, સન્માનો તમને મળ્યા છે. તો આ બધાની વચ્ચે આટલી સાદગી તમે કેવી રીતે રાખી શકો છો? મને એ બધું અસર નથી કરતું. દાખલા કે મને કુલ કેટલા એવોર્ડ મળ્યા હું ગણતો જ નથી કોઈ દિવસ. શું ફેર પડે છે, મળ્યા હોય કે ન મળ્યા હોય? અથવા કોઈ મારા વખાણ કરે કે કોઈ મારી ટીકા કરે, તેથી હું ચડતો નથી. સત્ય મારી પાસે છે. હું ખોટો છું એમ કોઈ સાબિત કરશે તો એનું નામ વાત સ્વીકારીશ, બરાબર, અને એને થેન્ક યુ કહીશ. પણ મારે આ બધાથી ચડવાની કાંઈ જ જરૂર નથી. મેં તમને કહ્યું અગાઉ કે હું 15 દિવસ ઘરની બહાર નથી નીકળતો, મને કશું જ નથી થતું કે હાય મેં આમ જોયું નહીં, આમ તેમ જોયું નહીં, આ ખાધું નહીં. ઘરમાં જે ખાવાનું મળે તે ખાઈ લઉં છું, મજા આવે. ક્વેશ્ચન ઇઝ, ગાંધીએ કહ્યું હતું કે તમે જે વિચારો છો એ તમે બોલો છો, તમે જે બોલો છો એ તમે કરો છો, અને તમે જેટલું સાદું જીવન જીવશો એટલું તમારા માથે ટેન્શન ઓછું રહેશે, આનંદ વધારે આવશે, તમને ઇનર પીસ વધારે મળશે, તમે તમારી જાત સાથે વધુ વાત કરી શકો. આ તો મારું પેન્ટ ઇસ્ત્રી થઈને આવ્યું કે નહીં, મારી ગાડીનો ડ્રાઈવર આવ્યો કે નહીં, કેટલી બધી માથાકૂટ કરવી પડે. રાઈટ. તો વિદ્યુતભાઈ, સમય આપણો હવે પૂરો થવા આવ્યો છે. ઓલમોસ્ટ 1 કલાક તો થઈ ગયો છે. આપણે થોડાક આગળ પણ જઈ રહ્યા છીએ, પણ 2-5 મિનિટ વાંધો નથી. મને તમે
હવેના અત્યારના જે યુવાન સંશોધકો છે, હમ. સોશિયોલોજિસ્ટ, હમ. એમને શું સલાહ આપશો? એમને હું એ સલાહ આપીશ હમ. કે પહેલા તો તમે તમારી આઈડેન્ટિટીની બહાર નીકળી જાઓ. બરાબર. હું ગુજરાતી છું, હું ફલાણી જ્ઞાતિનો છું, હમ. હું ફલાણા ધર્મનો છું. હમ. એ જે વિચારવાની પદ્ધતિ આવી ગઈ છે, હમ. એ વિચારવાની પદ્ધતિમાંથી નીકળી જાઓ. હમ. અને આ અખિલાઈ જે છે હમ. તેની રીતે વિચારો. હમ. એટલે એમાં તમે ક્યાંય આવતા નથી, તમારી જ્ઞાતિ ક્યાંય આવતી નથી. હમ. હું તમને હું એક બહુ સરસ ઉદાહરણ આપું કે આ જે જગત છે ને, એમાં 8 જ તત્વો છે. હમ. 3 બાયોટિક અને 5 એબાયોટિક. 3 બાયોટિકમાં જનરેટર એટલે કે વૃક્ષો, હરિયાળી, બરાબર. ઓપરેટર એટલે કે ચાલતા પશુ પક્ષીઓ, માણસો, હમ. અને ડીકમ્પોઝર એટલે કે માઇક્રોબ્સ. હમ. હવે આપણા વેદમાં ત્રિદેવની વાત છે. જે જનરેટર છે તે બ્રહ્મા છે, હા, ઓપરેટર છે તે વિષ્ણુ છે, વિષ્ણુ, ડીકમ્પોઝર છે તે મહાદેવ છે. મહાદેવ, રાઈટ, અને આ પંચમહાભૂત બાકીના, એમાંથી તો આ બધું સર્જન થયું છે. રાઈટ. હવે જો આ અખિલાઈ હોય ને, આ અખિલાઈના બધા તત્વો પરસ્પર ડિપેન્ડન્ટ હોય, ઇન્ટરડિપેન્ડન્ટ હોય, તો તમારે વિચારવું એ રીતે જોઈએ કે તમારે મારી જ્ઞાતિને આગળ લઈ જવું, મારી કોમને આગળ લઈ જવું, મારા ફલાણાને આગળ લઈ જવું, આને મારી પડવું, આ ધંધો આમ કરી દઉં, એમ વિચારવું જોઈએ. એ સાયન્સ શુડ થિંક બાય કીપિંગ ઇન્ડિવિજ્યુઅલ એપાર્ટ. રાઈટ, રાઈટ. આમ થવું જોઈએ. હુંનો લોપ થઈ જવો જોઈએ. હુંનો લોપ થવો જોઈએ, બિલકુલ, બિલકુલ. વિજ્ઞાની હંમેશા વિનમ્ર જ હોય. રાઈટ. તો મને છેલ્લો પ્રશ્ન પૂછવો છે કે આત્મકથા લખવાનું ક્યારે વિચાર્યું છે? ના, નથી વિચાર્યું. મેં બીજા જેવો જ હું છું. હું કઈ બહુ વિશેષ નથી. પણ એટલું કહું કે 2 સમાજશાસ્ત્રીઓએ મારા વિશે પુસ્તક લખ્યું છે. સમાજશાસ્ત્રી વિદ્યુત જોશી નામનું એક પુસ્તક 4 વર્ષ પહેલા મને બંને જણા મળવા આવ્યા કે તમારા આટલા કામો છે તો અમે એના વિશે એક પુસ્તક તૈયાર કરીએ. એટલે લખ્યું છે. અને મારા કામો પર 4-5 જણાએ એમફિલ પણ કર્યા છે અગાઉ. એટલે એ રીતે બધું થયું છે. પણ મને કઈ હું બહુ વિશિષ્ટ જીવન જીવ્યો છું કે હું કઈ બીજા કરતા જુદું એવું કઈ લાગતું નથી. બીજા જેવું જીવન જ મારું સાદું છે ને હું મજા કરું છું. તો પછી એમ તો પૂછું કે એક જ શબ્દમાં કે એક જ વાક્યમાં તમારું આ જીવનને વર્ણવવું હોય કે તમે કરેલા કાર્યોને વર્ણવવા હોય તો તમે શું કહો? એને એક જ વાક્યમાં હું એમ કહું કે નત્વહમ કામયે રાજ્યમ ન સ્વર્ગમ ન પુનર્ભવમ કામયે દુઃખ તપ્તાનામ પ્રાણીનામ આર્તનાશનમ. વાહ. તો એ જ નોટ સાથે આપણે આજનો આ સંવાદ અહીંયા પૂરો કરીએ. વિદ્યુતભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. તમારો ખૂબ ખૂબ આભાર. મને બહુ આનંદ થયો તમારી સાથે વાત કરીને. મને પણ ખૂબ આનંદ થયો અને મારા શ્રોતાઓને ખૂબ ગમશે. એ બહુ મોટી વાત છે, કારણ કે આજનો વાર્તાલાપ પણ એટલો જ સરસ અને બુદ્ધિગમ્ય છે, જેથી લોકોને ખૂબ જાણવા પણ મળશે નવી વાતો, નવું. તો ફરી એકવાર આપનો ખૂબ ખૂબ આભાર વિદ્યુતભાઈ. દોસ્તો, મેરી કહાની મેરી જુબાનીનો આજનો આ અંક અહીં પૂર્ણ થાય છે. આ સંવાદ માત્ર થોડા શબ્દોમાં સમેટાઈ જાય એવો નહોતો. આ તો એક એવી યાત્રા હતી જ્યાં સમાજ વિજ્ઞાન અને માનવ સંવેદના એકબીજાના હાથમાં હાથ નાખીને સાથે જ માનવીય ઉષ્મા પણ હતી. તેમની વાતોમાં, ડોક્ટર જોશીની વાતોમાં સંશોધનનું ઊંડાણ છે અને જીવન પ્રત્યેનો સહજ પ્રેમ પણ. તેમનું માનવું છે કે જ્ઞાન ત્યારે જ પૂર્ણ બને છે જ્યારે તે અહંકાર વગર વહેંચાય, અને સફળતા ત્યારે જ અર્થપૂર્ણ બને છે જ્યારે તે સમાજને પ્રકાશ આપે. આજે આપણે એક વિદ્વાનને સાંભળ્યા, પણ એથી પણ વધુ એક સંવેદનશીલ માનવીને અનુભવ્યા, જેઓ માટે શિક્ષણ એ વ્યવસાય નહીં પણ એક સાધના છે.
ડોક્ટર વિદ્યુત જોશી, આપના વિચારો, અનુભવ અને જીવન દ્રષ્ટિ અમારી સાથે વહેંચવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મિત્રો, આજનો આ એપિસોડ અહીંયા પૂર્ણ થાય છે, પણ એક વિચાર સાથે એને પૂર્ણ કરીએ કે દરેક જીવન એક સંદેશ છે અને દરેક અવાજ કહે છે કે ફરી મળીશું એક નવી કહાની સાથે, નવા વ્યક્તિત્વના નવા અવાજ સાથે. ત્યાં સુધી હું આપનો હોસ્ટ વિજય ઠક્કર આપની मेरी कहानी मेरी जुबानी.